મહિનાની અંદર જે આપણું એક અનુમાન હતું લાંબા ગાળાનું કે જૂન મહિનાની અંદર સમગ્ર રાજ્યને નૈઋત્યનું ચોમાસું છે તે કવર કરી લેશે. એ જ મુજબનું નૈઋત્યના ચોમાસાએ 28 જૂન 2024 સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લીધા છે. હા, એક વાત ચોક્કસ છે કે નૈઋત્યનું ચોમાસું છે એના નિયમ મુજબ રાજ્યના તમામ વિસ્તારોમાં બેસી ગયું, છતાં પણ અમુક વિસ્તારો એવા છે કે હજી વાવણીથી પણ વંચિત છે, વાવણીમાં કદાચ બાકાત હોય, આવા મને ન્યૂઝ મળી રહ્યા છે. જોકે અમે બહાર હોવાથી અમારું જે પરફેક્ટ પ્રિડિક્શન નથી થયું, એટલે આવતીકાલે આપણું એક પરફેક્ટ પ્રિડિક્શન આવશે જેની અંદર તમામ માહિતી હશે. પણ ખાસ અહીંયા જોવાનું એ છે કે જે આપણે જૂન મહિના દરમિયાન જે દર વર્ષે જે વરસાદ પડતો હોય, ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે આપણે લાંબા ગાળાનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષે 98% લઈને 108% સુધીના વરસાદ નોંધાશે. પણ ખાસ વાત છે જૂન મહિનાની, તો જૂન મહિનાની અંદર જેટલો રેગ્યુલર વરસાદ પડતો હોય એના કરતાં 42% વરસાદ ઓછો પડ્યો છે. એટલે કહી શકાય કે દર વખતે જે જૂન મહિનામાં વરસાદ પડે છે એનાથી 42% ઓછા વરસાદનું પણ અત્યારે ચાલુ મહિનો એટલે કે જૂન મહિના દરમિયાન આપણું એક અનુમાન સામે આવ્યું છે. આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે જે આંકડા આપણી સામે આવ્યા છે એ હું આપને વાત કરી રહ્યો છું. એટલે જે આ ઘટ છે જરૂરી નથી કે આ ઘટ કન્ટિન્યુ ચાલે. જો જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડીએ તો આ જૂન મહિનામાં જે 42% જેટલો ઓછો વરસાદ પડ્યો એનું પાછું લેવલ થઈએ એટલે વર્ષને અંતે જોવા જઈએ તો 98% થી 108% સુધીનું જે અનુમાન છે એ મુજબના વરસાદો છે એ થઈએ ને એ પ્રમાણે થશે એવું અનુમાન છે ને એ એક પ્રકારનું અમારું પ્રિડિક્શન છે. પણ હા, એક ખાસ વાત છે કે ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ નહીં હોય, વાવણી લાયક વરસાદ પણ નહીં હોય અથવા તો ઓછો વરસાદ હશે. એને હવે ક્યારે, એની તો ચોક્કસથી આપણે આવતાકાલના વિડીયોની અંદર ચર્ચા કરશું. પણ હા, એક ચોક્કસ છે કે આવતીકાલથી જુલાઈ મહિનો ચાલુ થઈ રહ્યો છે. જુલાઈ મહિનો છે એ પણ વરસાદ માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે, કેમ કે તમામ પરિબળો છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ છે. એટલે જુલાઈ મહિનામાં પણ ખૂબ સારા વરસાદો નોંધાશે તેવી એક અપેક્ષા છે. પણ હા, એક ચોક્કસથી છે કે જૂન મહિનાની અંદર જે પ્રમાણે આપણું અનુમાન હતું એ પ્રમાણેના વિસ્તારો છે ઓલ ઓવર ગુજરાત છે નૈઋત્યના ચોમાસાએ કવર કરી લીધું છે. અને આ કવર કર્યું છતાં પણ હજુ 42% જેવા વરસાદની ઘટ પણ છે. આ બંને વાત ચોક્કસ છે.